નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર કેશોદથી અમારા રિપોર્ટર ગોવિંદ હડિયા સાથે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર દેશમાં ઉત્સાહભેર કરવામાં આવી હતી. ત્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે આવેલી સરકારી આદર્શ નિવાસી શાળામાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, છાત્રાલય સ્ટાફ અને કર્મચારીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ યોગાસન, પ્રાણાયામ અને વિવિધ યોગ પ્રક્રિયાનું પ્રદર્શન કર્યું હતું. જિલ્લા નાયબ નિયામક સીપી પરવારના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય BS ભાવસાર સહિત શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય BS ભાવસારે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે યોગ ભારતની અમૂલ્ય પ્રાચીન પરંપરા છે, જે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસનો આધારસ્તંભ છે. તેમણે વિદ્યાર્થીઓને નિયમિત યોગા અભ્યાસ કરીને સ્વસ્થ અને સફળ જીવન જીવવાની અપીલ કરી હતી. શાળાના વ્યાયામ શિક્ષક ડૉક્ટર હમીરસિંહ વાળાએ યોગનું માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે યોગ માત્ર કસરત નહીં, પરંતુ માનસિક શાંતિ, એકાગ્રતા અને સર્વાંગી વિકાસનું અસરકારક સાધન છે. તેમણે વિદ્યાર્થીઓને યોગ દ્વારા ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરિત કર્યા હતા. વિશ્વ યોગ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓએ ITI કેશોદની મુલાકાત લઈ યોગ અને જીવન કૌશલ્યના વિકાસ અંગે પણ માર્ગદર્શન મળ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન નિરોગી ગુજરાત, સ્વસ્થ ભારતનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલક ડૉક્ટર હમીરસિંહ વાળા દ્વારા કરવામાં આવ્યું હતું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.